હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 12. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી પુટ કેરેક્ટર વિશે. આજે આપણે જોઈશું પુટ એસ વિશે. બરોબર. તો આઉટપુટ સાધન પર એકથી વધુ અક્ષરો એટલે કે સ્ટ્રિંગ અથવા અક્ષરોનો એરે, એટલે કે કોઈ સ્ટ્રિંગ એટલે એક આખો વર્ડ હોય. આપણે પુટ કેરેક્ટરમાં શું હતું કે કોઈ એક પર્ટિક્યુલર કેરેક્ટર એ હોય, બી હોય, સી હોય, ડી હોય, એવી રીતે. અને પુટ એસમાં શું છે કે આખો એક શબ્દ હોય. સ્ટ્રિંગ એટલે કે એક આખો શબ્દ. તો આઉટપુટ સાધન પર એકથી વધુ અક્ષરો દર્શાવવા માટે પુટ એસ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો પુટ એસ કઈ રીતે લખી શકાય એ તમને આપેલું છે. પુટ એસ અને બ્રેકેટની અંદર વેરિયેબલનું નામ. તો અહીં વેરિયેબલ નેમ એ અક્ષરનો એરે અથવા સ્ટ્રિંગ છે. એટલે કે વેરિયેબલ નેમની અંદર તમે શું કરી શકો છો? સ્ટ્રિંગ લખી શકો છો. તો નલ અક્ષર ન આવે ત્યાં સુધી પુટ એસ વિધેય વેરિયેબલ નેમમાં સંગ્રહિત તમામ વિગતો મોનિટર પર દર્શાવે છે. એટલે કે જ્યાં સુધી એને બ્લેન્ક જગ્યા નહીં મળે, બરાબર, તો ત્યાં સુધી શું કરશે? ત્યાં નામ બતાવશે મોનિટર ઉપર. તો અહીંયા એ નોંધ રાખવાની કે દરેક સ્ટ્રિંગના અંતમાં નલ અક્ષર આપેલ હોય છે. બરાબર, એટલે કે દરેક સ્ટ્રિંગની લાસ્ટમાં શું હોય છે? નલ અક્ષર હોય છે. પણ પુટ એસ વિધેય એ શું કરે છે? સ્ક્રીન ઉપર એ અક્ષરને બતાવતું નથી. તો આ અભિગમ સ્પષ્ટ કરવા માટે ઉદાહરણ 12.6 તમને આપેલું છે અને નીચે શું આપેલું છે? એનું આઉટપુટ આપેલું છે. તો અહીંયા તમને કીધું છે કે પુટ એસ, બરાબર, એ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અહીંયા ધારો કે શું કર્યું છે? સ્ટેટ નામનો વેરિયેબલ લીધો છે. પછી અહીંયા તમને કીધું છે એન્ટર યોર સ્ટેટ નેમ, એટલે કે અહીંયા પછી શું છે? સ્ટેટનું નામ તમારે લખવાનું છે. તો સ્ટેટનું નામ લખતી વખતે અહીંયા શું છે? ગેટ એસ. આપણે પહેલાં બી વાત કરી હતી ગેટ કેરેક્ટર વિશે, ગેટ એસ વિશે, બરાબર. તો અહીંયા ગેટ એસ છે, બરાબર. તો અહીંયા શું કરવાનું? બ્રેકેટમાં વેરિયેબલનું નામ લખવાનું. પછી અહીંયા શું કરશે? ફરીથી પ્રિન્ટએફ અને મેસેજ પ્રિન્ટ થશે યોર સ્ટેટ નેમ ઇઝ, અને પછી પાછળ શું આવશે? અહીંયા જે તમે અહીંયા ગેટ એસ જોડે જે વેરિયેબલનું નામ લખ્યું હશે એ અહીંયા પુટ એસમાં ત્યાં પ્રિન્ટ થશે. જો અહીં બતાવેલું છે કે તમને પહેલાં મેસેજ આવશે એન્ટર યોર સ્ટેટ નેમ, તમે અહીંયા લખશો ગુજરાત, તો પછી તમને અહીંયા મેસેજ મળશે યોર સ્ટેટ નેમ ઇઝ, અહીંયા આપણે જે ગુજરાત લખ્યું તો ગુજરાત, બરાબર. એ પ્રમાણે તમે દિલ્હી લખ્યું હોય તો દિલ્હી આવે. એવી રીતે કોઈ પણ સ્ટેટનું નામ લખ્યું હોય, બોમ્બે લખ્યું હોય, કોઈ બી લખ્યું હોય, તો એ નામ તમને અહીંયા જોવા મળે. તો આ પ્રોગ્રામ ગેટ એસ વિધેયનો ઉપયોગ કરી એકથી વધુ અક્ષરો વાંચી તેનો આપેલ ચલમાં સંગ્રહ કરશે. એટલે કે ગેટ એસ ફંક્શન શું કરે છે? એકથી વધારે અક્ષરો તમને ત્યાં પ્રોગ્રામની અંદર શું થશે? અક્ષરો વાંચશે અને પછી તમને ત્યાં સેવ કરવાની પરવાનગી આપે છે. અને પુટ એસ વિધેયનો ઉપયોગ દ્વારા શું કરી શકો છો? એ જે ચલની કિંમત હોય છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવી શકો છો. પછી છે સુગ્રથિત પરિણામ. તો અત્યાર સુધીમાં ચર્ચવામાં આવેલ આઉટપુટ માટેના વિધેય સુગ્રથિત ન હતા, એટલે કે ફોર્મેટેડ, બરાબર. તો તેના ચલમાં સંગ્રહવામાં આવેલ કિંમતને માત્ર સ્ક્રીન પર દર્શાવવામાં આવતી હતી. પરંતુ કેટલીક વાર પ્રોગ્રામ પરથી મળતા પરિણામને એવી રીતે તૈયાર કરવાની જરૂર પડે છે જે દેખાવમાં આકર્ષક અને સમજવામાં સરળ હોય. પરિણામને જુદી જુદી સંરચનાઓ સાથે દર્શાવવાની માટેની સુવિધા પ્રિન્ટએફ દ્વારા પૂરી પાડવામાં આવે છે. હવે આપણે વાત કરીશું પ્રિન્ટએફ વિશે, બરાબર. તો પ્રિન્ટએફમાં જોઈએ કે સ્ક્રીન પર સુગ્રથિત પરિણામ દર્શાવવા માટે, એટલે કે ફોર્મેટેડ આઉટપુટ તમારે જોઈતું હોય તો ફોર્મેટેડ આઉટપુટ દર્શાવવા માટે તમારે શેનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રિન્ટએફ. તો પ્રિન્ટએફ કઈ રીતે લખી શકાય? અત્યાર સુધી આપણે પ્રિન્ટએફ કેવી રીતે યુઝ કરતા હતા કે આવી રીતે કોઈ મેસેજ તમારે ડિક્લેર કરવો હોય, કોઈ મેસેજ ડિસ્પ્લે કરવો હોય એના માટે. પણ અહીંયા જે પ્રિન્ટએફ ઉપયોગમાં લેવામાં આવે છે, જુઓ કેવી રીતે છે. બ્રેકેટની અંદર કંટ્રોલ સ્ટ્રિંગ, એટલે જેવી રીતે આપણે સ્કેનએફમાં લખતા હતા એ રીતે, અને પછી વેરિયેબલ 1, વેરિયેબલ 2થી લઈને વેરિયેબલ n સુધી. તો અહીંયા વેરિયેબલ 1, વેરિયેબલ 2 એ બધું શું છે? ચલ, અચળ કે પદાવલી હોઈ શકે છે. તો પરિણામની ગોઠવણ માટેની સ્પષ્ટતા કંટ્રોલ સ્ટ્રિંગમાં આપવામાં આવે છે. અહીંયા કંટ્રોલ સ્ટ્રિંગમાં. તો કંટ્રોલ સ્ટ્રિંગમાં નીચે દર્શાવેલ એક અથવા તમામ ઘટકોનો સમાવેશ કરવામાં આવે, એટલે કે
કંટ્રોલ સ્ટ્રિંગની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવે, કાં એક ઘટક હોય કાં એક કરતાં વધારે હોય. જેમ કે આપણે પહેલાંમાં કંટ્રોલ સ્ટ્રિંગમાં કેવી રીતે હતું, %d હોય, %f હોય, %s હોય, %c હોય, એવી રીતે અલગ અલગ કંટ્રોલ સ્ટ્રિંગ હતી સ્કેનએફની અંદર. એવી જ રીતે અહીંયા પ્રિન્ટએફમાં પહેલાં આપેલું છે કે અક્ષરોનો ગણ કે જે કંટ્રોલ સ્ટ્રિંગમાં છે તે જ પ્રમાણે મોનિટર પર દર્શાવવાના છે. એટલે કે જેવી રીતે સ્ટ્રિંગમાં હોય એ જ રીતે તમારી સ્ટ્રિંગ મોનિટર પર આવવી જોઈએ. તો દરેક ચલના ફોર્મેટ સ્પેસિફાયર હોવા જોઈએ. અને પછી જે /n નવેલિટી માટે, /t ટેબ માટે એટલે કે જગ્યા છૂટે, અને /b એટલે કે બેકસ્પેસ એવા એસ્કેપ સિક્વન્સ અક્ષરો લખવા માટે તમે શું કરી શકો છો, કંટ્રોલ સ્ટ્રિંગનો ઉપયોગ કરી શકો છો. તો કંટ્રોલ સ્ટ્રિંગમાં આપેલ વિગતોને સ્કેનએફની જેમ જગ્યા આપી છૂટી પાડવામાં આવે છે અને તેની આગળ %ની નિશાની ઉમેરવામાં આવે છે. જેવી રીતે આપણે સ્કેનએફમાં લખતા હતા એવી જ રીતે આની અંદર લખવાનું. તો જે ચલની કિંમત દર્શાવવાની હોય તેનો સમાવેશ પ્રિન્ટએફ પછીના ભાગમાં કરવામાં આવે છે. તો કંટ્રોલ સ્ટ્રિંગમાં આપેલ ફોર્મેટ સ્પેસિફાયર સાથે આ ચલની સંખ્યા, ક્રમ અને પ્રકાર મેળ ખાતા હોવા જોઈએ. એટલે કે તમે જ્યારે કંટ્રોલ સ્ટ્રિંગ આપો છો પ્રિન્ટએફની અંદર, તો એની અંદર જે તમે સ્પેસિફાયર ફોર્મેટ કરો છો તો એની અંદર જે વેરિયેબલની તમે કિંમત આપેલી હોય તો વેરિયેબલની કિંમત, એના નંબર્સ, બરાબર, તો એ બધું શું કરતું હોવું જોઈએ, મેળ ખાતું હોવું, એટલે કે એના રિલેટેડ હોવું જોઈએ. તો પ્રોગ્રામમાં સ્ક્રીન પર પરિણામ દર્શાવવા માટે આપણે અત્યાર સુધી ઉપયોગમાં લીધેલા કેટલાક સરળ પ્રિન્ટએફ વિધાનના ઉદાહરણો અહીંયા આપેલા છે. કે જુઓ અહીંયા કે આ રીતે લખીએ, પ્રિન્ટએફ બ્રેકેટની અંદર હેલો વર્લ્ડ એટલે આવી રીતે ડિસ્પ્લે થઈ જાય. પછી પ્રિન્ટએફ યોર એજ ઇઝ અને %d એટલે કે અને પછી એજ વેરિયેબલ આપ્યું છે, એટલે જે વેરિયેબલ હોય, જે વેલ્યુ તમે નાખી હોય એ એજ લખેલી અહીંયા ઓટોમેટિક આવી જાય. એ જ રીતે અહીંયા યોર નેમ ઇઝ %s અને પછી સ્ટુડન્ટ નેમ વેરિયેબલનું નામ છે, તો એ તમે જે નામ આપ્યું એ નામ ઓટોમેટિક અહીંયા આવી જાય. તો અહીંયા કીધું છે કે જુદા જુદા પ્રકારની ગોઠવણીઓ સાથે વ્યવસ્થિત પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટએફ વિધાનની કંટ્રોલ સ્ટ્રિંગમાં ફોર્મેટ સ્પેસિફિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો કંટ્રોલ સ્ટ્રિંગ કઈ રીતે હોય તમને અહીંયા આપે છે કે %l.mp. તો અહીંયા l છે, બરાબર, એ કુલ અક્ષરોની સંખ્યાના સ્થાનનો નિર્દેશ કરતો પૂર્ણાંક છે, એટલે કે કેટલા અક્ષરો છે એ તમને અહીંયા બતાવે. તો જેમાં ચલની કિંમત દર્શાવવાની હોય છે, તમારે શું કરવાનું હોય, અહીંયા ચલની કિંમત દર્શાવવાની હોય. પછી જે અપૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી દર્શાવવાના અંકો માટે અથવા સ્ટ્રિંગ ચલમાંથી દર્શાવવાના અક્ષરોની સંખ્યા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો તમારે પૂર્ણાંક સંખ્યા લખવી હોય તો આવી રીતે %d લખી શકાય, એટલે %l માટેની સંખ્યા, બરાબર. પછી જે અપૂર્ણાંક સંખ્યામાં તમારે દર્શાવવાનું હોય તો અહીંયા જે m છે એ mની જગ્યાએ તમારે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને l અને mની કિંમતો આપવી શું છે, વૈકલ્પિક છે. અને p ચલના પ્રકારનો નિર્દેશ કરે છે, એટલે કે વેરિયેબલનો જે પ્રકાર હોય એનો નિર્દેશ કોણ કરે છે, p. તો પ્રિન્ટએફ વિધેય સાથે ઉપયોગમાં લઈ શકાય તેવા જુદા જુદા ડેટા ટાઈપ અહીંયા આપેલા છે. તો પહેલી કંટ્રોલ સ્ટ્રિંગમાં અહીંયા આપેલું છે તમારે દશાંકી સંખ્યા દર્શાવવી હોય તો %d. આપણે આ વસ્તુ પહેલાં બી જોયેલી જ છે કે એક અક્ષર દર્શાવવો હોય તો %c. આ કંટ્રોલ સ્ટ્રિંગ છે જે આપણે પહેલાં બી જોઈ. ઘાતાંક વગર અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે %f. ઘાતાંક સાથે અપૂર્ણ દર્શાવવા માટે %e. અહીંયા ઘાતાંક વગર છે અને અહીંયા ઘાતાંક સાથે છે. પછી સ્ટ્રિંગ દર્શાવવા માટે %s. ચિહ્ન રહિત અનસાઇડ પૂર્ણાંક દર્શાવવા માટે %u. લોંગ દશાંકી પૂર્ણાંક દર્શાવવા માટે %ld. ડબલ સંખ્યા દર્શાવવા માટે %lf. લોંગ ડબલ સંખ્યા દર્શાવવા માટે %L અને f. પૂર્ણાંકને અષ્ટાંકી સ્વરૂપે દર્શાવવા માટે %o અને પૂર્ણાંકને 16 અંકી સ્વરૂપે દર્શાવવા માટે %x. તો આ રીતે કંટ્રોલ સ્ટ્રિંગ હોય છે, તમે એનો ઉપયોગ કરી શકો છો આ રીતે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ વેરિયસ ફોર્મેટ ઓફ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ. તો અહીંયા પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આવી રીતે આપેલું છે કે અહીંયા એક વેરિયેબલ લીધો છે અને એના અંદર વેલ્યુ આપી છે 1 2 3 4. પહેલું અહીંયા પ્રિન્ટએફ લખેલું છે અને ડાયરેક્ટ શું કર્યું છે, નંબર ડિસ્પ્લે કર્યું છે, એટલે ડાયરેક્ટ અહીંયા નંબર આવશે. અહીંયા છે %8d એટલે શું કરશે, અહીંયા તમને વેરિયેબલ આપેલા છે પણ આગળ શું કરશે, થોડીક જગ્યા છોડશે, બરાબર. પછી જે %-8d
અને નંબર, એટલે પછી અહીંયા પાછું એનો એ નંબર. અહીંયા છે %2D, પાછું એનો એ નંબર, અને %808D. તો અહીંયા શું કરશે, 8 સંખ્યામાં અહીંયા નંબર આપશે. બરાબર. તો અહીંયા તમને સમજૂતી આપેલી છે, સમજૂતી તમે એકવાર વાંચી લેજો તો તમને ખબર પડી જશે. બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીને આપણે પછીના લેક્ચરમાં જોઈશું.